નમસ્કાર મિત્રો, હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જીકે વિથ એએમમાં। મિત્રો, આજે આપણે ભારતના બધા વડાપ્રધાનની માહિતી એ પણ ફોટા સાથે જોઈશું। આવનાર પરીક્ષામાં અને દરેક પરીક્ષામાં વારંવાર વડાપ્રધાનના પ્રશ્નો પૂછાતા હોય છે, તો આપણે દરેક વડાપ્રધાન વિશે ફોટા સહિત અને એની જે મુખ્ય માહિતી છે તેના વિશે આજે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ। આ છે જવાહરલાલ નહેરુ, જેનો સમયગાળો હતો 1947 થી 1964 સુધીનો। ભારતના પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ। સૌથી લાંબો સમય વડાપ્રધાન રહ્યા, એટલે કે 1947 થી 1964 સુધી સૌથી લાંબો સમય તે રહેલા। હોદ્દા પર અવસાન પામનાર પ્રથમ વડાપ્રધાન, એવું પૂછવામાં આવે કે પોતાના હોદ્દા ઉપર એટલે કે વડાપ્રધાન હોય અને અવસાન પામ્યા હોય તેવા પ્રથમ વડાપ્રધાન કોણ, તો પણ જવાબ આવશે જવાહરલાલ નહેરુ। નેક્સ્ટ, પંચવર્ષીય યોજનાઓનો પાયો નાખ્યો। પંચવર્ષીય યોજનાઓ જે છે તેનો પાયો નાખનાર કોણ, તો જવાહરલાલ નહેરુ। એમનો જન્મ 14 નવેમ્બરને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। રાષ્ટ્રીય બાળ દિવસ 14 નવેમ્બર। ત્યારબાદ નેશનલ હેરાલ્ડ સમાચાર પત્ર શરૂ કરનાર। નેશનલ હેરાલ્ડ સમાચાર પત્ર કોણે શરૂ કરેલું? જવાહરલાલ નહેરુએ। 1955માં ભારત રત્ન એવોર્ડ એમને મળ્યો હતો। ક્યારે મળ્યો? 1955માં। ત્યારબાદ એમની સમાધિનું નામ છે તે શાંતિવન છે। શું છે? શાંતિવન, અને એ દિલ્હીમાં આવેલું છે। નેક્સ્ટ, એના પુસ્તકોની વાત કરીએ તો ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, બીજું ગ્લિમ્પિસસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી, અને ત્રીજું ટુવર્ડ ફ્રીડમ, એમની આત્મકથા છે। જો એવું પૂછવામાં આવે કે જવાહરલાલ નહેરુની આત્મકથાનું નામ જણાવો, તો જવાબ આવશે ટુવર્ડ ફ્રીડમ। તો આ બધા પુસ્તકો અને જે અગત્યની માહિતી હતી તે આપણે જોઈ। હવે આ વ્યક્તિ કોણ છે? તો આ વ્યક્તિ છે ગુલજારીલાલ નંદા। જો મિત્રો બીજી વખત વિડીયો જોવો તો ફોટો આવે તો તમને ખબર પડી જવી જોઈએ કે આ વ્યક્તિનું નામ આ છે અને એના વિશેની માહિતી। ગુલજારીલાલ નંદા, તેમનો સમય હતો 1964 અને 1966। જવાહરલાલ નહેરુનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેઓ આ પ્રથમવાર કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા। ટોટલ 2 વખત બનેલા છે, 1966માં અને 1964માં। પ્રથમ કાર્યકારી વડાપ્રધાન કોણ હતા? તો આવશે ગુલજારીલાલ નંદા। મજૂર ચળવળમાં સક્રિય ભાગ ભજવનાર હતા। 1977માં તેમને ભારત રત્ન મરણોત્તર આપવામાં આવેલો છે। ગુલજારીલાલ નંદા કાર્યકારી વડાપ્રધાન હતા, ખાસ યાદ રાખજો। આ વ્યક્તિ છે લાલ બહાદુર શાસ્ત્રી। 1964 થી 1966 સુધી તે ભારત દેશના વડાપ્રધાન હતા। વારાણસીમાં સ્નાતક થઈ શાસ્ત્રીની ઉપાધિ મેળવી હતી। 1964માં શ્રીલંકા સાથે સિરિમાઓ શાસ્ત્રી કરાર કર્યા હતા। સિરિમાઓ શાસ્ત્રી કરાર કોની વચ્ચે થયા હતા? તો શ્રીલંકા અને ભારત વચ્ચે। ત્યારબાદ તેમના સમયમાં NDDBની સ્થાપના થઈ હતી, એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, NDDBનું ફૂલ ફોર્મ થશે। તેની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો લાલ બહાદુર શાસ્ત્રીજીના સમયમાં। જય જવાન જય કિસાનનો નારો આપનાર। જય જવાન જય કિસાનનો નારો કોણે આપ્યો? લાલ બહાદુર શાસ્ત્રીજીએ। 1966માં તેમને ભારત રત્ન મળ્યો। પ્રથમ મરણોત્તર ભારત રત્ન કોને મળ્યો? તો લાલ બહાદુર શાસ્ત્રીને। ગુલજારીલાલ નંદાને પણ મળેલો છે, પરંતુ તેમને પછી મળેલો છે। પ્રથમ કોને મળેલો? લાલ બહાદુર શાસ્ત્રીને 1966માં। ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચે તાશ્કંદ કરાર થયા હતા, તે કોની વચ્ચે થયા હતા? લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાન વચ્ચે એ થયેલા। ત્યારબાદ આગળ જોઈએ
એમની સમાધિનું નામ છે વિજય ઘાટ. શું નામ છે? વિજય ઘાટ. લાલ બહાદુર શાસ્ત્રીના નામે સંસ્થાઓ કઈ કઈ છે તેના વિશે આપણે વાત કરીએ તો ક્રિકેટ સ્ટેડિયમ જે હૈદરાબાદમાં આવેલું છે તેનું નામ છે લાલ બહાદુર શાસ્ત્રી ક્રિકેટ સ્ટેડિયમ, હૈદરાબાદ. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી IAS માટે તાલીમ કેન્દ્ર ઉત્તરાખંડના મસૂરીમાં આવેલું છે. IASનું ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. ત્યારબાદ વારાણસી એરપોર્ટ એટલે કે લાલ બહાદુર શાસ્ત્રી વારાણસી એરપોર્ટ તે પણ તેમના નામે છે. આ છે ઇન્દિરા ગાંધી. તેમનો સમયગાળો 1966થી 1977 અને બીજો સમયગાળો 1980થી 1984. તેઓ આપણા દેશના ત્રીજા વડાપ્રધાન હતા અને જો વ્યક્તિગત રીતે વાત કરીએ તો એ ચોથા વડાપ્રધાન હતા. કેમ કે પ્રથમ આપણે જવાહરલાલ નહેરુ, ત્યારબાદ ગુલઝારીલાલ નંદા, પછી લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધી વ્યક્તિગત રીતે જોઈએ તો ચોથા છે, પરંતુ જો વડાપ્રધાનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ત્રીજા છે. કેમ કે ગુલઝારીલાલ નંદા છે તે કાર્યકારી વડાપ્રધાન હતા, એ વડાપ્રધાન ન હતા, કાર્યકારી હતા. આગળ જોઈએ. પ્રથમ મહિલા વડાપ્રધાન બનનાર કોણ હતા? ઇન્દિરા ગાંધી. કઈ બેઠકથી જીત્યા હતા? તો રાયબરેલીની બેઠક પરથી તેઓ ચૂંટાયા હતા. મૂળ નામ એમનું પ્રિયદર્શિની હતું. શું હતું? પ્રિયદર્શિની. એમના લગ્ન ફિરોઝ ગાંધી સાથે થયા હતા. 1971માં બાંગ્લાદેશની રચનામાં મદદ કરી હતી તેમણે. પાકિસ્તાનથી જે પૂર્વ પાકિસ્તાન હતું બાંગ્લાદેશ, તેને અલગ કરી અને બાંગ્લાદેશ બનાવવામાં ખૂબ મોટી ભૂમિકા ઇન્દિરા ગાંધીની હતી. ત્યારબાદ 1975માં કટોકટી લાગુ કરી હતી. આખા દેશમાં 1975માં કટોકટી તેમણે લાગુ કરેલી. ત્યારબાદ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 1969માં. ત્યારે વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. 1972માં ભારત પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર થયેલા. ક્યારે થયેલા? 1972માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર. ત્યારે વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. ભારત રશિયાના સંબંધો ગાઢ બનાવ્યા ઇન્દિરા ગાંધીએ. તેઓને મૂંગી ઢીંગલી કહેનાર કોણ હતા? તો રામ મનોહર લોહિયા હતા, જેમણે તેઓને મૂંગી ઢીંગલી કહેલા. 1967માં નેશનલ ન્યુક્લિયર પ્રોગ્રામ શરૂ કર્યો, જે અંતર્ગત 1974માં રાજસ્થાનના પોખરણમાં અણુ ધડાકા કર્યા, જેનું નામ આપેલું હતું સ્માઇલિંગ બુદ્ધા, જે બુદ્ધ પૂર્ણિમાના રોજ કરવામાં આવેલું હતું અને એનું કોડનેમ આપેલું હતું સ્માઇલિંગ બુદ્ધા. ત્યારબાદ 1984માં સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર ચલાવનાર, એટલે અમૃતસરની અંદર જે સુવર્ણ મંદિર આવેલું છે શીખોનું, ત્યાં તેમણે ઓપરેશન બ્લુ સ્ટાર ચલાવેલું. 1971માં ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો તેમને. 31 ઓક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધીની હત્યા સતવંતસિંહ અને બિયંકસિંહે કરી હતી. જે સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર ચલાવવામાં આવ્યું હતું, તેમાં ઘણા બધા શીખો જે નિર્દોષ હતા તેઓની પણ હત્યા થયેલી, જેને ધ્યાનમાં રાખી અને સતવંતસિંહ અને બિયંતસિંહે તેનો બદલો લઈ અને ઇન્દિરા ગાંધીની હત્યા કરેલી. ક્યારે કરી? 31 ઓક્ટોબર 1984. 31 ઓક્ટોબરે બીજું શું છે તો તે વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ પણ છે અને આપણે એને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ એનું સમાધિ સ્થળ શક્તિ સ્થળ છે. કયું છે? સમાધિ સ્થળ શક્તિ સ્થળ, જે દિલ્હીની અંદર આવેલું છે. એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ઇન્દિરા ગાંધીની સમાધિ ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો શક્તિ સ્થળ. આગળ જોઈએ. કોણ છે આ? છે મોરારજી દેસાઈ. 1977થી 1979 સુધીનો એમનો સમય રહ્યો. પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા. અત્યાર સુધી બધા કોંગ્રેસના જ આવતા હતા, આ પ્રથમ એવા હતા જે બિન કોંગ્રેસી હતા.
જનતા સરકાર પાર્ટી, એમની કઈ સરકારમાંથી એ બન્યા હતા? તો જનતા સરકાર પાર્ટીમાંથી તેઓ વડાપ્રધાન બન્યા હતા. એમનો જન્મ 29 ફેબ્રુઆરી 1996ના રોજ થયો હતો, જે લીપ વર્ષ છે. એટલે એનો જન્મદિવસ દર કેટલા વર્ષે આવે? 4 વર્ષે એક વખત આવે છે. એવું પૂછવામાં આવે કયા એવા વડાપ્રધાન છે જેનો જન્મદિવસ 4 વર્ષે એક વખત આવે છે, તો તમને ખબર પડી જવી જોઈએ કે મોરારજી દેસાઈનો. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન છે. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ બન્યા? મોરારજી દેસાઈ. તેઓ નાણામંત્રી પણ રહી ચૂક્યા હતા. આગળની સરકારોમાં તેઓ નાણામંત્રી પણ હતા. ઇન્દિરા સરકારમાં તેઓ નાયબ વડાપ્રધાન પણ હતા. એટલે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતી અને નાયબ વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. આગળ જોઈએ. 1990માં પાકિસ્તાનનો સર્વોચ્ચ પુરસ્કાર નિશાન એ પાક મળ્યો હતો. ક્યારે મળ્યો? 1990માં. ત્યારબાદ 1991માં આપણે એમને ભારત રત્ન આપેલો, જેથી નિશાને પાક અને ભારત રત્ન મેળવનાર એકમાત્ર ભારતીય મોરારજી દેસાઈ છે કે જેમને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન અને ભારતનું સર્વોચ્ચ સન્માન બંને મળેલું હોય તેવા એકમાત્ર વ્યક્તિ, એટલે એકમાત્ર આપણા ભારતીય એટલે મોરારજી દેસાઈ. ગોધરામાં તેઓ નાયબ કલેક્ટર તરીકે પણ રહી ચૂક્યા હતા અગાઉ. મુંબઈના મુખ્યમંત્રી પણ હતા. જ્યારે આપણે મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ ત્યારે મુંબઈના મુખ્યમંત્રી કોણ હતા? મોરારજી દેસાઈ. જેથી તેમણે મહાગુજરાત આંદોલનના વિરોધમાં ઉપવાસ પણ કર્યા હતા. તેઓ ઉપવાસ ઉપર બેઠા હતા. મહાગુજરાત આંદોલનના તેઓ વિરોધી હતા. સમાધિ એમની છે તે અભય ઘાટ, જે અમદાવાદમાં આવેલી છે. મોરારજી દેસાઈની સમાધિનું નામ જણાવો, તો જવાબ આવશે અભય ઘાટ. અને તેઓ સ્વતંત્ર ભારતના ચોથા વડાપ્રધાન હતા અને વ્યક્તિ તરીકે પૂછે તો 5મા. દરેકમાં એ રીતે યાદ રાખતું જવું. ચોથા જે હોય એનાથી એક વ્યક્તિગત તરીકે પૂછે તો એક આગળ આવશે, કેમ કે ગુલજારીલાલ નંદા, વલ્લભભાઈ પટેલ, ગુલજારીલાલ નંદા છે તે જવાહરલાલ નહેરુ પછી તુરંત જ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. એટલે વ્યક્તિગતમાં એક સ્ટેપ આગળ જશે અને જે ભારતના વડાપ્રધાન છે તેમાં તેનો તે જ ક્રમ રહેશે. એટલે આ ભારતના વડાપ્રધાન ચોથા હતા અને વ્યક્તિગત રીતે 5મા હતા. આ છે ચૌધરી ચરણસિંહ. કોણ છે? જો આ રીતે જોઈને જ તમને ખ્યાલ આવી જવો જોઈએ કોણ છે. બીજી વખત વિડીયો જોશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. ચૌધરી ચરણસિંહ, જેનો સમયગાળો 1979થી 80નો છે. લોકસભામાં ક્યારેય હાજરી ન આપનાર એકમાત્ર વડાપ્રધાન છે. કેવા છે? લોકસભામાં એક દિવસ પણ તેઓ હાજર રહ્યા નથી. ત્યારબાદ યુપીના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે. વડાપ્રધાન બન્યા તે પહેલાં એના પાસે આ બધા પદે તેમણે ભોગવેલા છે. ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી ઉત્તર પ્રદેશમાં છે. લખનઉ એરપોર્ટનું નામ તેમના નામ પર છે. જન્મ તેમનો 23 ડિસેમ્બર, તે રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ખેડૂત દિવસ કોની જન્મ તારીખના રોજ ઉજવવામાં આવે છે? ચૌધરી ચરણસિંહની. કઈ તારીખ છે? 23 ડિસેમ્બર. એમની સમાધિનું નામ કિસાન ઘાટ છે, જે દિલ્હીમાં આવેલું છે. આ કોણ છે? આ છે રાજીવ ગાંધી. એમનો સમયગાળો છે 1984થી 1989 સુધીનો. એનું પૂરું નામની વાત કરીએ આપણે તો રાજીવ રતન ગાંધી એમનું પૂરું નામ છે, એટલે ખાલી નામ. અને જો એના ફાધર સહિત તમે વાત કરો તો રાજીવ રતન ફિરોઝ ગાંધી એવું થાય છે. એના ફાધર ફિરોઝ ગાંધી હતા. આગળ ઇન્ડિયન એરલાઇન્સમાં પાયલોટ પણ હતા. રાજીવ ગાંધી છે તે ઇન્ડિયન એરલાઇન્સમાં પાયલોટ તરીકે પણ કામ કરી ચૂક્યા હતા. એમના લગ્ન એડિવઝ એન્ટોનિયા અલ્બના માઇને, એટલે કે સોનિયા ગાંધી. સોનિયા ગાંધીનું જે ઓરિજિનલ નામ છે તે આ છે, એડિવઝ એન્ટોનિયા અલ્બના માઇને, જેને આપણે સોનિયા ગાંધી તરીકે ઓળખીએ છીએ. તેમની સાથે રાજીવ ગાંધીના લગ્ન થયેલા હતા.
ટેલિફોન ક્રાંતિ થઈ, એટલે ટેલિફોન ક્રાંતિ કોના સમયમાં થઈ હતી? તો રાજીવ ગાંધીના સમયમાં. એટલે ભારત દેશની અંદર ટેલિફોનની શરૂઆત થઈ. યુપીની અમેઠી બેઠક ઉપરથી તેઓ ચૂંટાયા હતા. જો ઇન્દિરા ગાંધી છે તે રાયબરેલી બેઠક ઉપરથી ચૂંટાયા હતા, જ્યારે રાજીવ ગાંધી છે તે અમેઠીની બેઠક ઉપરથી ચૂંટાયા હતા. 1991માં તમિલનાડુના પેરમ્બદૂર ખાતે થેન્મોજી રાજરત્નમ દ્વારા તેમની હત્યા થઈ હતી. ક્યાં હત્યા થઈ હતી? તો તમિલનાડુના પેરમ્બદૂરમાં. કોણે કરી? થેન્મોજી રાજરત્નમ દ્વારા. 1991માં તેમને ભારત રત્ન એવોર્ડ મરણોત્તર આપવામાં આવેલો છે. તેઓના નામે રમતગમતનો સર્વોચ્ચ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અપાય છે, જે પ્રથમ કોને આપવામાં આવ્યો હતો? તો પ્રથમ છે તે વિશ્વનાથ આનંદને મળ્યો હતો. અને જે 2019માં છે કોને આપવામાં આવ્યો? તો દીપા મલિક અને બજરંગ પુનિયા બંનેને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. એમની સમાધિની વાત કરીએ તો એમની સમાધિનું નામ છે વીરભૂમિ, જે દિલ્હીની અંદર આવેલી છે. આ કોણ છે? આ છે વીપી સિંહ, જેમનો સમયગાળો છે 1989 થી 1990 સુધીનો. તેઓ વડાપ્રધાન બનતા પહેલાં યુપીના મુખ્યમંત્રી, કેન્દ્રીય નાણામંત્રી અને સંરક્ષણ મંત્રી પણ રહ્યા હતા. એટલે વડાપ્રધાન બન્યા તે પહેલાં તેઓ યુપીના મુખ્યમંત્રી હતા, કેન્દ્રીય નાણામંત્રી હતા અને સંરક્ષણ મંત્રી પણ હતા. ત્યારબાદ વિશ્વાસમત પ્રાપ્ત ન કરી શકનાર પ્રથમ વડાપ્રધાન કોણ? તો જવાબ આવશે વીપી સિંહ, જે વિશ્વાસમત છે તે પ્રાપ્ત કરી શક્યા નહીં. ત્યારબાદ પૂરું નામ વિશ્વનાથ પ્રતાપ સિંહ એમનું હતું. વીપી સિંહ આપણે કહીએ છીએ તો વીપીનું શું થાય? વિશ્વનાથ પ્રતાપ સિંહ. ત્યારબાદ આ છે ચંદ્રશેખર. કોણ છે? ચંદ્રશેખર. 1990 થી 91 એમનો સમયગાળો છે. વડાપ્રધાન બનતા પહેલાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે અને સંરક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા હતા. સમાજવાદી જનતા પાર્ટીના પ્રથમ વડાપ્રધાન બનનાર. સમાજવાદી જનતા પાર્ટીના પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા હતા? તો જવાબ આવશે ચંદ્રશેખર. ત્યારબાદ આ છે પીવી નરસિમ્હા રાવ. કોણ છે? પીવી નરસિમ્હા રાવ. પીવી નરસિમ્હા રાવ 1991 થી 1996નો એનો સમયગાળો છે. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને આ વિડીયો એક વખત શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય અને જો આવા જ વિડીયો તમે મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો. જો તમે બેલ પ્રેસ કરેલું હશે તો જેવો જ હું વિડીયો અપલોડ કરીશ કે તમારા ફોનમાં નોટિફિકેશન આવી જશે અને તમે તુરંત જ તે વિડીયો જોઈ શકશો. તમારે વેઇટ નહીં કરવો પડે, માટે બેલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આગળ જોઈએ આપણે પીવી નરસિમ્હા રાવ. એમનું પૂરું નામ છે પામુલાપર્તિ વેંકટા નરસિમ્હા રાવ. મિત્રો હવે ચલણ નીકળ્યું છે, પૂરા નામ પણ પૂછે છે તો એ પણ તમારે યાદ રાખવું રહ્યું. વકીલ, રાજનેતા અને સ્વાતંત્ર્ય સેનાની હતા. વકીલ પણ હતા, રાજનેતા હતા અને સ્વતંત્રતા સેનાની પણ હતા. ભારતીય અર્થતંત્ર સુધારણાના પિતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. ભારતીય અર્થતંત્ર સુધારણાના પિતા કોણ છે? તો જવાબ આવશે પીવી નરસિમ્હા રાવ. 1991માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તેમણે લાગુ કરી હતી. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ લાગુ કોણે કરી હતી? પીવી નરસિમ્હા રાવે. ક્યારે? 1991માં. 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ થયું ત્યારે વડાપ્રધાન કોણ હતા? તો પીવી નરસિમ્હા રાવ હતા. એમનું પુસ્તક છે ધી ઇનસાઇડર. કયું છે પુસ્તક? ધી ઇનસાઇડર પુસ્તક પીવી નરસિમ્હા રાવનું છે. આને તો તમે બધા ઓળખતા જ હશે, અટલ બિહારી વાજપેયી.
અટલ બિહારી વાજપેયીનો સમયગાળો છે 1996માં તેઓ માત્ર 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા. ત્યારબાદ 1998માં બન્યા. એ પણ થોડો સમય, એની 12-13 મહિના સરકાર ચાલે છે. ત્યારબાદ 1999થી 2004 સુધી તેઓ કન્ટિન્યુ રહ્યા હતા. સૌથી ઓછો સમય એટલે કે 13 દિવસ માટે વડાપ્રધાન બનનાર કોણ હતા? અટલ બિહારી વાજપેયી. 13 દિવસ 1996માં. મોરારજી સરકારમાં તેઓ વિદેશ મંત્રી હતા. જ્યારે મોરારજી દેસાઈ છે તે વડાપ્રધાન હતા, એના સમયમાં તેઓ વિદેશ મંત્રી પણ રહ્યા હતા. જનતા સંઘનું નામ ભારતીય જનતા પાર્ટી, અત્યારે જે આપણે BJP છે, એ નામ કોણે આપેલું છે? તો એ અટલ બિહારી વાજપેયીએ આપેલું છે. પહેલાં નામ શું હતું? જનતા સંઘ. શું હતું? જનતા સંઘ. હવે છે BJP, ભારતીય જનતા પાર્ટી. ત્યારબાદ લોકસભામાં 9 વખત ચૂંટાયા. લોકસભામાં કેટલી વખત ચૂંટાયેલા હતા? 9 વખત. અને રાજ્યસભામાં 2 વખત. આ રીતે ટોટલ 11 વખત તેઓ ચૂંટાયેલા છે. 1998માં પોખરણમાં 5 અણુ ધડાકા કરેલા. પ્રથમ કોણે કર્યા હતા? ઇન્દિરા ગાંધીએ. ત્યારબાદ બીજી વખત કોણે કર્યા? અટલ બિહારી વાજપેયીએ 1998માં પોખરણની અંદર 5 ધડાકા કરેલા હતા. 1991માં દિલ્હી લાહોર બસ સેવાની શરૂઆત કરી. તેમણે પાકિસ્તાન સાથે સંબંધો સારા કરવા માટે દિલ્હીથી લાહોર સુધી બસ સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. ઇન્ડિયન એરલાઇન્સના વિમાન IC-814નું અપહરણ થયું હતું એમના સમયમાં. કયું વિમાન હતું? IC-814નું અપહરણ થયું હતું. એ વિમાનને છે અફઘાનિસ્તાન લઈ જવાયું હતું. અને તે સમયે જે આતંકવાદી હતા મૌલાના મસૂદ અઝહર, તેમને જેલમાંથી મુક્ત કરવા પડ્યા હતા. કોને? મૌલાના મસૂદ અઝહર, જે આતંકવાદીને આપણે પકડેલા હતા, તેને મુક્ત કરવા પડ્યા હતા. એ આપણું એરલાઇન્સનું વિમાન છે તે IC-814નું અપહરણ થયું હતું. સુવર્ણ ચતુર્ભુજ યોજના અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એમણે શરૂઆત કરાવી હતી. 2001માં સંસદ પર હુમલો, એમના સમયમાં 2001માં સંસદ ઉપર હુમલો થયો હતો. અને આતંકી જે અફજલ ગુરુજ હતો તેને 2013માં ફાંસીની સજા આપવામાં આવી. 2002માં ગુજરાતમાં ગોધરાકાંડ થયો, ત્યારે વડાપ્રધાન કોણ હતા? અટલ બિહારી વાજપેયી. ડૉક્ટર મનમોહન સિંહે વાજપેયીને રાજનીતિના ભીષ્મ પિતામહ કહ્યા હતા. કોણે કહ્યા હતા? મનમોહન સિંહે. શું કહ્યા હતા? રાજનીતિના ભીષ્મ પિતામહ. 2001માં સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત અટલ બિહારી વાજપેયીએ કરાવેલી. હવે નેક્સ્ટ વડાપ્રધાન કોણ છે? HD દેવગૌડા. કોણ છે? HD દેવગૌડા, જેમનો સમય છે 1996થી 1997. હવે જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર પડી ગઈ હતી, ત્યાર પછી કોની સરકાર બની હતી? HD દેવગૌડાની. ક્યારે? 96માં જ્યારે અટલ બિહારી વાજપેયી 13 દિવસ રહ્યા, ત્યારબાદ એની સરકાર પડી ભાંગી, ત્યારે HD દેવગૌડા છે તે વડાપ્રધાન બને છે. એમનું પૂરું નામ હરદનહલ્લી દોડેગૌડા દેવગૌડા છે. શું છે? હરદનહલ્લી એટલે H, દોડેગૌડા એટલે D અને દેવગૌડા એ એમની સરનેમ હશે. હરદનહલ્લી દોડેગૌડા દેવગૌડા. જનતા દળના નેતા હતા. કયા પક્ષના હતા? જનતા દળના. તેઓને ધરતીપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. જો આ ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે. ધરતીપુત્ર તરીકે કયા વડાપ્રધાનને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે HD દેવગૌડા. તેઓ સ્વતંત્ર ભારતના 11મા વડાપ્રધાન હતા. કેટલામાં હતા? 11મા. અને વ્યક્તિગત રીતે પૂછે તો 12મા. ત્યારબાદ આ છે ઇન્દ્રકુમાર ગુજરાલ. કોણ છે? ઇન્દ્રકુમાર ગુજરાલ, જેમનો સમયગાળો 1997થી 98 છે. એટલે કે HD દેવગૌડા ગયા, ત્યારબાદ આ આવ્યા, અને ત્યારબાદ ફરીથી 98માં, ત્યારબાદ ફરીથી 99ની અંદર અટલ બિહારી વાજપેયી આવે છે. ભારતના 12મા અને વ્યક્તિગત રીતે 13મા વડાપ્રધાન હતા.
કેન્દ્ર સરકારમાં તેઓ વિદેશ મંત્રી અને નાણામંત્રી પણ રહ્યા હતા. વડાપ્રધાન બનતા પહેલાં તેઓ વિદેશ મંત્રી અને નાણામંત્રી પણ રહી ચૂક્યા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને જનતા દળમાં જોડાયા હતા. કેમાં જોડાયા હતા? જનતા દળમાં. 5 સિદ્ધાંતોવાળી ડોક્ટ્રોઇન થિયરી તેમણે આપી હતી. ડોક્ટ્રોઇન થિયરી છે તે ભારતના જે સાર્કના દેશો છે ભારતની આસપાસના, તેમાં વિશ્વાસ અને સદ્ભાવના જાળવવા માટે એમણે ડોક્ટ્રોઇન જે થિયરી છે તે આપેલી હતી. એમાં તમારે ઇન્દ્રજીત ગુજરાલમાં છે ને એક તો આ ડોક્ટ્રોઇન થિયરી છે ખાસ યાદ રાખવાની છે. નેક્સ્ટ, આને તો બધા ઓળખો જ છો આપ, ડૉક્ટર મનમોહન સિંહ. કોણ છે? ડૉક્ટર મનમોહન સિંહ, જેનો સમયગાળો 2004થી 2014 એટલે કે 10 વર્ષનો રહ્યો. 2004થી કન્ટિન્યુ 2014 સુધી તેઓ વડાપ્રધાન રહ્યા છે. તેઓ ભારતના 13મા અને વ્યક્તિગત પૂછે તો 14મા વડાપ્રધાન હતા. ભારતના કેટલામાં છે? 13મા. વ્યક્તિગત પૂછે તો 14મા. એમનો જન્મ પાકિસ્તાનમાં આવેલ પંજાબના ગેહમાં થયો હતો. ક્યાં થયો હતો? પાકિસ્તાનમાં જે આપણું પંજાબ આવેલું છે તેમાં ગેહમાં એમનો જન્મ થયો હતો. વર્ષ 1982થી 1985 તેઓ RBIના ગવર્નર પણ રહ્યા છે. અત્યારે કોણ છે? શક્તિકાંત દાસ. અને મનમોહનસિંહ ક્યારે હતા? 1982થી 1985 સુધી. 1985થી 1987 સુધી તેઓ આયોજન પંચના ઉપાધ્યક્ષ પણ હતા. આયોજન પંચના ઉપાધ્યક્ષ. ત્યારબાદ આસામમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા. ક્યાંથી જીત્યા હતા? આસામથી. 2005માં RTI એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો બન્યો. કોના સમયમાં બન્યો? મનમોહન સિંહના સમયમાં. 2005માં સેલ્સ ટેક્સના સ્થાને વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટની શરૂઆત કોણે કરી? તો ડૉક્ટર મનમોહન સિંહે કરી. 2008માં મુંબઈમાં આતંકી હુમલો થયો, જે આપ સૌને જાણો છો કે હોટલ તાજની અંદર જે હુમલો થયેલો હતો ત્યારે વડાપ્રધાન કોણ હતા? મનમોહન સિંહ. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAની રચના કરી. જે આતંકવાદીઓ આવા હુમલા થતા હતા તેને રોકવા માટે અને રોક લગાવવા માટે NIAની સ્થાપના કરી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી. ત્યારબાદ 2009માં યુડેની સ્થાપના કરી. જે આપણે આધાર કાર્ડ કઢાવીએ છીએ એ સંસ્થા યુડે, એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના છે તે 2009માં થઈ. ક્યારે થઈ? 2009માં. યુડેનું પૂરું થશે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. શું થશે? યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુડે, જે દ્વારા આપણે આધાર કાર્ડ અત્યારે આપણે મળે છે. ત્યારબાદ 2005માં નરેગાની શરૂઆત કરી. નરેગાનું ફૂલ ફોર્મ થશે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. એની શરૂઆત કરી. ત્યારબાદ 2 ઓક્ટોબર 2009થી, જ્યારે 2 ઓક્ટોબર આપ સૌ જાણો છો મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે, ત્યારથી 2 ઓક્ટોબર 2009થી મહાત્મા ગાંધીનું નામ ઉમેરાતા મનરેગા થયું. મનરેગા એટલે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. આ છે નરેન્દ્ર મોદી, જે આપણા વર્તમાન વડાપ્રધાન છે. નરેન્દ્ર મોદી 2014થી અત્યાર સુધી વર્તમાન હજુ ચાલુ જ છે. એમનું પૂરું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી છે. એમનો જન્મ વડનગર, મહેસાણા જિલ્લો વડનગરમાં થયો હતો. ભારતના 14મા અને વ્યક્તિગત રીતે પૂછે તો 15મા વડાપ્રધાન છે. જો એવું પૂછવામાં આવે કે નરેન્દ્ર મોદી છે વ્યક્તિગત રીતે કેટલામાં વડાપ્રધાન છે, તો જવાબ આવશે 15મા. અને ખાલી એવું પૂછે નરેન્દ્ર મોદી કેટલામાં વડાપ્રધાન છે, તો 14મા. સ્વતંત્ર ભારતમાં જન્મ થયો હોય તેવા પ્રથમ વડાપ્રધાન કે જેમનો સ્વતંત્ર ભારતમાં જન્મ થયો હોય, એટલે કે 1947 પછી. 1985 પછી લોકસભામાં બહુમત મેળવનાર પ્રથમ એવા વડાપ્રધાન છે 1985 પછી કે જેમની પાર્ટીને બહુમત મળ્યો હોય.
જન્મદિવસની વાત કરીએ તો 17 સપ્ટેમ્બર 1950માં તેમનો જન્મ થયો હતો. એમનો જન્મદિવસ છે તે સેવા દિન તરીકે ઉજવાય છે. કયા દિન તરીકે? સેવા દિન તરીકે. કઈ તારીખ? 17 સપ્ટેમ્બર, જે હમણાં જ ગયો. પછી વાત કરીએ તો નોટબંધી, જીએસટી, આર્ટિકલ 370 રદ, જનધન યોજના, મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છતા અભિયાન, અંત્યોદય યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, બેટી બચાવો બેટી પઢાઓ યોજના, કિસાન વિકાસ પત્ર યોજના, મન કી બાત, મુદ્રા યોજના, વીમા યોજનાઓ, વીમાને લગતી યોજનાઓ અને ડિજિટલ ભારત વગેરે અઢળક યોજનાઓ તેમણે બહાર પાડેલી. અને આ સિવાય એમની ઘણી બધી પુસ્તકો લખેલી છે, તે તમારે જોઈ લેવું. પ્લસ એમને જે તાજેતરમાં દેશ અને વિદેશમાંથી મળેલા જેટલા પણ એવોર્ડ્સ છે તેની વિશે પણ તમારે માહિતી મેળવી લેવી અને કરંટમાં જેટલું પણ અપડેટ આવતું હોય તે પણ બધું યાદ રાખવું. આગળ જોઈએ તો હવે તમારી ટેસ્ટમાં જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને 5 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે, કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. જો મિત્રો આ પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો અથવા તો લખી લેવું, જેથી તમને બધું યાદ રહી જાય. 1. પ્રથમ મહિલા વડાપ્રધાન કઈ બેઠક પરથી ચૂંટાયા હતા? જો પ્રથમ મહિલા વડાપ્રધાન આખા ગામને ખબર છે, ઇન્દિરા ગાંધી છે, પણ કઈ બેઠક ઉપરથી ચૂંટાયા હતા તે તમારે જવાબ આપવાનો છે. 2. ધી ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક કોનું છે? 3. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ બન્યા? અત્યારે નરેન્દ્ર મોદી છે, ગુજરાતી આપ સૌને ખબર છે, પણ પ્રથમ કોણ બન્યા તેનો જવાબ તમારે આપવાનો છે. 4. ભારતીય અર્થતંત્ર સુધારણાના પિતા તરીકે કયા વડાપ્રધાન ઓળખાય છે? અને 4. કોનો જન્મદિવસ સેવા દિન તરીકે ઓળખાય છે? તો મિત્રો આ 5 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. ક્રમવાઇઝ લખજો, 1માં આ જવાબ, 2માં આ જવાબ, 3માં આ જવાબ, એ રીતે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો. તમારા બધા એવા મિત્રો કે જે ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે અને જેને આ હેલ્પફુલ બની શકે એવો વિડીયો છે, તો બધા મિત્રોને વિડીયો શેર કરી દો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી તમને રોજે રોજ આવા વિડીયો મળતા રહેશે. અને આ વિડીયોની PDF મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈ ટેલિગ્રામ ચેનલ છે તે જોઈન કરી અને તમે આ બધા વિડીયોની PDF મેળવી શકો છો.